આજથી બરાબર 5000 વર્ષ પહેલાંની વાત કરીએ, જ્યારે દુનિયાના મોટા ભાગના લોકો હજુ ગુફાઓમાં રહેતા હતા અને ભટકતું જીવન જીવતા હતા. હા, અને જંગલમાં શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બિલકુલ. પણ એ જ સમયે ગુજરાતની ધરતી પર એવા સ્માર્ટ સિટીઝ ધમધમતા હતા, જેની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ લાગે છે. અરે, એવા શહેરો જ્યાં ભૂકંપ સામે રક્ષણ આપતા મકાનો હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરના દરિયાઈ બંદરો હતા. અને સૌથી મોટી વાત તો એ છે કે વરસાદી પાણીને બચાવવા માટેની એવી અત્યાધુનિક એન્જિનિયરિંગ સિસ્ટમ હતી, જે આજના આધુનિક એન્જિનિયર્સને પણ આશ્ચર્યમાં મૂકી દે. સાચી વાત છે. એટલે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે માત્ર ઇતિહાસના પાનાઓ જ નથી પલટાવવાના. હા, આપણે એ સમજવાનું છે કે આ બધું કેવી રીતે અને શા માટે કામ કરતું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ઇતિહાસ ગોખવો એ કદાચ સૌથી કંટાળાજનક બાબત હોઈ શકે છે. પણ જો આપણે પ્રાચીન વિજ્ઞાન પાછળના લોજિક અને એન્જિનિયરિંગને સમજી લઈએ તો એ માહિતી કાયમ માટે મગજમાં છપાઈ જાય છે. એક્ઝેક્ટલી. જ્યારે આપણે સિંધુ ખીણની સભ્યતા એટલે કે હડપ્પીય સંસ્કૃતિની વાત કરીએ, ત્યારે મોટાભાગે લોકોના મગજમાં ધૂળ ખાતા ખંડેરો કે માટીના વાસણો જ આવે છે. પણ વાસ્તવમાં આ એક જીવંત અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યંત એડવાન્સ્ડ સમાજ હતો. તમે જુઓ, આખી ઇજિપ્તની સંસ્કૃતિ અને મેસોપોટેમિયાની સંસ્કૃતિને ભેગી કરીએ ને તો પણ તેના કરતાં 12 ગણો મોટો વિસ્તાર આ હડપ્પીય સભ્યતાનો હતો. બાપરે, 12 ગણો મોટો વિસ્તાર! હા, અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આટલી વિશાળ સંસ્કૃતિ હજારો વર્ષો સુધી જમીનમાં દટાયેલી રહી અને દુનિયાને તેની ગંધ પણ ના આવી. એ જ તો. અને આ સંસ્કૃતિની શોધ પાછળની વાર્તા પણ કોઈ સિનેમેટિક થ્રિલરથી કમ નથી. આપણે 1856ના સમયમાં જઈએ. અચ્છા, પેલી રેલવે લાઇનવાળી ઘટના? બિલકુલ. એ વખતે બ્રિટિશરો ભારતમાં કરાચી અને લાહોર વચ્ચે રેલવે લાઇન નાખી રહ્યા હતા. તેઓ માનતા હતા કે તેઓ આ દેશમાં પહેલીવાર આધુનિક સભ્યતા લાવી રહ્યા છે. એલેક્ઝાન્ડર કનિંગહેમ નામના અધિકારીની દેખરેખ હેઠળ કામ ચાલતું હતું. અને ત્યાં પેલા મજૂરોને પાટાની નીચે નાખવા માટે પથ્થરો ખૂટી પડ્યા, રાઈટ? હા, મજૂરોએ આજુબાજુ ખોદકામ કર્યું તો તેમને જમીનમાંથી એકદમ મજબૂત, પાકી અને એક સરખા માપની ઈંટો મળવા લાગી. અને આ કોઈ સામાન્ય ઈંટો ના હતી. હડપ્પીય સંસ્કૃતિની ઈંટોનું માપ 4:2:1ના રેશિયોમાં હતું. મતલબ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું એક ચોક્કસ પ્રમાણ. એટલે કે 5000 વર્ષ પહેલા પણ એમની પાસે કોઈ કેન્દ્રીય વહીવટીતંત્ર હશે, જે આખા સામ્રાજ્યમાં એક જ સરખા માપદંડો લાગુ કરતું હતું. સાચી વાત છે. પણ પેલા મજૂરોને આ ઐતિહાસિક મૂલ્યની ક્યાંથી ખબર હોય? તેમને તો મફતનો સામાન મળી ગયો, એટલે હજારો વર્ષ જૂની ઈંટો કાઢીને એમણે રેલવેના પાટા નીચે પથરાવી દીધી. આ તો ખરેખર વક્રતા કહેવાય. મતલબ જે ઈંટો મ્યુઝિયમમાં સચવાવી જોઈતી હતી, એના પર સ્ટીમ એન્જિનો દોડવા લાગ્યા. પાછળથી 1921માં દયારામ સાહનીએ પંજાબમાં રાવી નદીના કાંઠે હડપ્પા શોધી કાઢ્યો. અને 1922માં રખાલદાસ બેનર્જીએ સિંધુ નદીના કાંઠે મોહેન્જોદડો શોધી કાઢ્યો. મોહેન્જોદડો એટલે કે મરેલાનો ટેકરો. પણ જો આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ, તો ગુજરાતમાં આ સંસ્કૃતિના બીજ ક્યારે રોપાયા હોવાની ખબર પડી? કારણ કે આજે આપણે મુખ્યત્વે ગુજરાતના સ્માર્ટ સિટીઝ પર ફોકસ કરવાના છીએ. જો ગુજરાતમાં આ સિલસિલો છેક 1893માં શરૂ થયો. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરશાસ્ત્રીને સાબરમતી નદીના કિનારે કોટ અને પેઢામલી ગામમાંથી કેટલાક પ્રાચીન ઓજારો મળ્યા હતા. અચ્છા, પણ અસલી ખજાનો તો કદાચ 1954માં મળ્યો હતો ને? બિલકુલ. 1954માં જ્યારે ડોક્ટર એસ.આર. રાવે લોથલની શોધ કરી. લોથલ શબ્દોનો અર્થ પણ મરેલાનો ટેકરો જ થાય છે, પણ તેનું કામ તેના નામ કરતાં સાવ વિપરીત હતું. એટલે કે તે એ જમાનાનું ધમધમતું ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર હતું? હા, લોથલને એ સમયનું પ્રાચીન દુબઈ કે સિંગાપોર કહી શકાય. ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું આ એક મહાન બંદર હતું. પણ અહીં મારે કોન્સેપ્ટ સમજવો છે. લોથલમાંથી વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે જહાજ લાંગરવા માટેનો ધક્કો મળ્યો છે, જે 126 મીટર લાંબો અને 30 મીટર પહોળો હતો. બહુ જ વિશાળ ડોકયાર્ડ હતું. પણ આ માત્ર ઈંટોથી બનાવેલો સ્વિમિંગ પુલ તો ન જ હોય. કારણ કે દરિયામાં અને નદીમાં તો ભરતી અને ઓટ આવતી હોય, તો આ ડોકયાર્ડ કામ કેવી રીતે કરતું?
આ જ તો એમની એન્જિનિયરિંગ કમાલ છે. લોથલના ડોકયાર્ડને હાઇડ્રોડાયનેમિક્સના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ભોગાવો નદીમાં જ્યારે ભરતીનું પાણી આવતું ત્યારે પાણીનું સ્તર ઊંચું જતું. અચ્છા, એટલે જહાજો આસાનીથી અંદર આવી શકે? હા, હડપ્પીય એન્જિનિયર્સે એક ખાસ લોક ગેટ સિસ્ટમ બનાવી હતી. લાકડાના દરવાજા હતા. ભરતી વખતે જહાજો અંદર આવી જાય. અને જ્યારે ઓટ આવે અને પાણી પાછું ખેંચાય ત્યારે ડોકયાર્ડમાંથી પાણી ખાલી ન થઈ જાય અને જહાજો કાદવમાં ફસાઈ ન જાય તે માટે તેઓ આ લોક ગેટ્સ બંધ કરી દેતા. પાણીનું સ્તર જળવાઈ રહેતું. અરે વાહ! 21મી સદીના એન્જિનિયર્સ પણ આ સિસ્ટમ જોઈને દંગ રહી જાય. ભરતી અને ઓટના વિજ્ઞાનનો આટલો સચોટ ઉપયોગ. એટલું જ નહીં, ત્યાં મણકા બનાવવાની બહુ મોટી ફેક્ટરી પણ મળી છે. કાચો માલ લાવીને, પ્રોસેસ કરીને વિદેશમાં નિકાસ થતી. મેસોપોટેમિયામાંથી લોથલની મુદ્રાઓ મળી છે. આ આખી એક ગ્લોબલ સપ્લાય ચેન હતી. પણ જો લોથલ આટલું મોટું ઔદ્યોગિક મથક હતું તો ત્યાંની સામાજિક વ્યવસ્થા કેવી હશે? કારણ કે સામાન્ય રીતે હડપ્પીય નગરોમાં રસ્તાઓ કાટખૂણે મળતા અને મુખ્ય દરવાજા અંદરની શેરીમાં ખુલતા. હા, જેથી ધૂળ અને ઘોંઘાટ ઘરમાં ન આવે. પણ લોથલ આખા હડપ્પીય ટાઉન પ્લાનિંગમાં એક બહુ મોટો અપવાદ છે. લોથલમાં ઘરોના દરવાજા સીધા મુખ્ય માર્ગ પર ખુલતા હતા. આનું કારણ એ હોઈ શકે કે લોથલ એક કમર્શિયલ હબ હતું. જો કોઈ મણકા વેચતો હોય તો તેણે પોતાનો શોરૂમ પાછળની ગલીમાં નહીં પણ મુખ્ય માર્ગ પર જ જોઈએ ને. બિલકુલ સચોટ તર્ક છે. આજના કમર્શિયલ ઝોનિંગ જેવું જ. બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે લોથલમાંથી સ્ત્રી અને પુરુષના જોડિયા હાડપિંજર એટલે કે યુગ્મ કંકાલ એકસાથે દફનાવેલા મળ્યા છે. ઓહ, એટલે કેટલાક ઇતિહાસકારો તેને સતી પ્રથા કહે છે, રાઈટ? હા, ઘણા તેને પ્રાચીન સતી પ્રથાનો ઇશારો માને છે. પણ એક મિનિટ, જો આ લોકો આટલા પ્રેક્ટિકલ અને વૈજ્ઞાનિક અભિગમવાળા હતા તો સતી પ્રથા થોડી અજીબ નથી લાગતી? એવું ના બની શકે કે કોઈ ભયંકર રોગચાળામાં પતિ પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય? આ બહુ જ સરસ ઓબ્ઝર્વેશન છે. ઇતિહાસ હંમેશા પુરાવાઓ પર આધારિત અનુમાનોનો વિષય છે. લિખિત સ્પષ્ટતા ન હોવાથી સતી પ્રથા માત્ર એક થિયરી છે અને પરીક્ષામાં પણ ઉમેદવારોએ આ જ રીતે ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે. સાચી વાત છે. હવે લોથલના જળ વ્યવસ્થાપનથી આગળ વધીએ. એક તરફ લોથલ હતું જ્યાં પાણી જ પાણી હતું, પણ હવે કચ્છના રણ તરફ જઈએ જ્યાં પાણી અમૂલ્ય છે. ધોળાવીરાની વાત કરીએ. હા, ધ સ્માર્ટ સિટી ઓફ કચ્છ. લુણી નદીના કિનારે ખદીર બેટમાં આવેલું નગર. કચ્છમાં તો આજે પણ વરસાદ ઓછો પડે છે. તો 5000 વર્ષ પહેલા આખું શહેર કેવી રીતે સર્વાઈવ કરતું હતું? જુઓ, ધોળાવીરાએ સર્વાઇવલ અને વિઝનરી એન્જિનિયરિંગની ઐતિહાસિક કેસ સ્ટડી છે. 1967-68માં જગપતિ જોશીએ આ સ્થળ શોધ્યું હતું. ત્યાં પણ કોઈ ખાસ વ્યવસ્થા હતી? બહુ જ ખાસ. ત્યાંના એન્જિનિયર્સે મનહર અને માનસર નદીઓ પર ડેમ બાંધ્યા હતા અને ખડકો કાપીને 16 જેટલા વિશાળ અંડરગ્રાઉન્ડ રિઝર્વોયર એટલે કે જળાશયો બનાવ્યા હતા. અરે વાહ! એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું આ સૌથી પ્રાચીન મોડેલ હતું. હા, અને આખી સિસ્ટમ ડોળાવના સિદ્ધાંત પર કામ કરતી. વરસાદનું ટીપે-ટીપું ગળાઈને આ રિઝર્વોયરમાં જમા થતું. બીજી એક વાત જે ધોળાવીરાને અલગ પાડે છે તે છે તેનું 3 ટાયર સિસ્ટમ. હા, આ બહુ પૂછાય છે. સામાન્ય રીતે શહેરો 2 ભાગમાં હતા, પણ ધોળાવીરા 3 ભાગમાં વહેંચાયેલું હતું. સિટાડલ એટલે કે ગઢ, મધ્યનગર અને નીચલું નગર. બરાબર. એવું જ જેમ આજના આધુનિક આઈટી પાર્ક કે મોટી ગેટેડ કોમ્યુનિટીમાં અલગ અલગ એક્સેસ લેવલ હોય છે. કિલ્લો શાસકો માટે, મધ્યનગર વેપારીઓ માટે અને નીચલું નગર સામાન્ય પ્રજા માટે. અને ત્યાં કોઈ સામુદાયિક પ્રવૃત્તિઓ માટે મોટી જગ્યા પણ હતી ને? હા, અહીંથી એક વિશાળ ઓપન એર થિયેટર મળ્યું છે. પગથિયાવાળી બેઠક વ્યવસ્થા હતી જ્યાં બેસીને હજારો લોકો ઉત્સવો નિહાળી શકતા. આટલું મોટું શહેર હતું તો કોઈ સાઇનબોર્ડ જેવું પણ હશે રસ્તો શોધવા માટે? તમે બરાબર પકડ્યું. ધોળાવીરાના મુખ્ય પ્રવેશદ્વાર પરથી વિશ્વનો સૌથી જૂનું સાઇનબોર્ડ મળ્યું છે. લાકડાના બોર્ડ પર સફેદ જીપ્સમનો ઉપયોગ કરીને 10 મોટા અક્ષરો લખેલા હતા. આ તો જાણે આપણે કોઈ આધુનિક શહેરનો નકશો જોઈ રહ્યા છીએ. હવે આપણે આ બધી વાતો તો કરી, પણ ઉમેદવારોને આ બધું યાદ કેવી રીતે રહેશે? ચાલો કેટલીક મેમરી ટ્રિક્સ જોઈએ. ચોક્કસ. દાખલા તરીકે કોઈ પૂછે કે ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનું પહેલું સ્થળ કયું શોધાયું? તો સિમ્પલ લોજિક છે કે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત કે ઉદ્ઘાટન ઉત્સાહ અને રંગથી થાય.
એટલે સિંધુ સભ્યતાના રંગ પૂરવાની શરૂઆત ક્યાંથી થઈ? રંગપુરથી 1931માં માધો સ્વરૂપ વત્સ દ્વારા શોધાયેલું આ ગુજરાતનું સૌપ્રથમ સ્થળ છે અને ત્યાંથી ડાંગરના ફોતરા પણ મળ્યા છે. આ તો મગજમાં બેસી ગયું. હવે પ્રાણીઓના હાડકાં અંગે બહુ કન્ફ્યુઝન થાય છે. ઘોડા અને હાથીના અવશેષો ક્યાંથી મળ્યા? આના માટે શબ્દોના અવાજ પર ધ્યાન આપો. સુરકોટડા. આમાં સૂર શબ્દ પકડો. ઘોડો દોડે ત્યારે તેના ડાબલાનો કેવો સૂર એટલે કે અવાજ આવે છે. અરે વાહ! ઘોડાના ડાબલાનો સૂર. એટલે ઘોડાના અવશેષો સુરકોટડાથી મળ્યા, જે કચ્છના રાપરમાં છે. બિલકુલ. અને બીજું છે રોજડી, જે રાજકોટમાં છે. રોજડી સાથે હાથીને જોડી દો. બસ, ઘોડાનો સૂર અને રોજડીનો હાથી. આને જ એસોસિએશન મેથડ કહેવાય. ચાલો, હવે એક ફાસ્ટ એક્ટિવ રિકોલ રાઉન્ડ કરીએ. હું પ્રશ્ન પૂછીશ. વિશ્વનું સૌથી જૂનું અને વિશાળ ડોકયાર્ડ ક્યાંથી મળ્યું? મગજમાં તરત જ પેલો 126 મીટર લાંબો હોજ અને લોકગેટ યાદ આવવા જોઈએ. જવાબ છે લોથલ. પરફેક્ટ. 3 સ્તરમાં વહેંચાયેલું નગર કયું? 3 ટાયર સિસ્ટમ અને પેલા મોટા જળાશયો. જવાબ છે ધોળાવીરા. ગ્રેટ. માહિતીને માત્ર વાંચવા કરતાં તેને કોઈ દૃશ્ય સાથે જોડીને યાદ કરવાથી તે શોર્ટ ટર્મ મેમરીમાંથી કાયમી ધોરણે લોંગ ટર્મ મેમરીમાં જતી રહે છે. સાચી વાત છે. હવે એક અલ્ટ્રા ફાસ્ટ રિવિઝન તરફ જઈએ. ચાલો, સામાજિક જીવન અને અર્થતંત્ર સમજીએ. તેમનો સમાજ માતૃપ્રધાન હોવાનું મનાય છે. હા, માતૃદેવીની અનેક મૂર્તિઓ મળી છે, એટલે સ્ત્રીઓનું સ્થાન ઊંચું હશે. અને તેઓ પશુપતિનાથની પણ પૂજા કરતા હતા. બિલકુલ. અને અર્થતંત્રની વાત કરીએ તો વિશ્વમાં કપાસની ખેતી શરૂ કરવાનું શ્રેય આ સભ્યતાને જાય છે. ગ્રીક લોકો આ કપાસને સિંડન કહેતા હતા. સિંડન કદાચ સિંધુ પરથી ઉતરી આવેલો શબ્દ લાગે છે. અને મેં સાંભળ્યું છે કે એમનું ગણિત પણ બહુ પાવરફુલ હતું. હા, માપતોલ માટે તેઓ દશાંશ પદ્ધતિ જાણતા હતા અને 16ના ગુણાંકનો ઉપયોગ કરતા. 16, 32, 64. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સિસ્ટમ આધુનિક ભારત સુધી ચાલી. હા, પેલું 1 રૂપિયો એટલે 16 આના. આ તો આપણા દાદા પરદાદાના સમય સુધી ચાલતું હતું. મતલબ 5000 વર્ષ જૂની ઇકોનોમિક સિસ્ટમ અકબંધ રહી. એક્ઝેક્ટલી. હવે વાત કરીએ એમની લિપિની. એ તો હજુ કોઈ ઉકેલી શક્યું નથી. હા, એ ચિત્રલિપિ હતી ને, જેમાં લગભગ 400 શબ્દો અને 64 મૂળ પ્રતીકો છે. હા, અને તેને બોસ્ટ્રોફિડન પદ્ધતિથી લખવામાં આવતી. એટલે કે પહેલી લાઈન જમણેથી ડાબે અને બીજી લાઈન ડાબેથી જમણે. આની પાછળનું મિકેનિઝમ પણ રસપ્રદ છે. જ્યારે માટીની તકતી પર છીણીથી કોતરકામ કરતા હોઈએ ત્યારે એક લાઈન પૂરી કરીને પાછા મૂળ જગ્યાએ જવામાં રિધમ તૂટી જાય. હા, એટલે લાઈન પૂરી કરીને ત્યાંથી જ નીચે ઉતરીને ઊંધી દિશામાં લખવાનું શરૂ કરવાનું. ફ્લો જળવાઈ રહે. જાણે ખેતરમાં કોઈ બળદ હળ ખેડતો હોય. પરફેક્ટ એનાલિસિસ. બોસ્ટ્રોફિડન શબ્દનો ગ્રીકમાં અર્થ જ એ થાય છે કે જેમ બળદ ખેતર ખેડે છે તેમ. આ એક શારીરિક શ્રમ બચાવવાનું એન્જિનિયરિંગ હતું. પણ આટલા બુદ્ધિશાળી લોકો અને આટલું એડવાન્સ્ડ એન્જિનિયરિંગ, તો પછી આખી સંસ્કૃતિ નષ્ટ કેવી રીતે થઈ ગઈ? કોઈ મોટું યુદ્ધ થયું હતું? આ બહુ મોટો ડિબેટનો વિષય છે. પણ પુરાતત્વવિદોને હથિયારો બહુ ઓછા મળ્યા છે, જ્યારે રોજિંદા વપરાશના ઓજારો વધુ મળ્યા છે. એટલે કે તેઓ શાંતિપ્રિય અને વ્યાપારપ્રેમી લોકો હતા? બિલકુલ. મોટાભાગના ઇતિહાસકારો માને છે કે તેમનું પતન આબોહવા પરિવર્તન, નદીઓના વહેણ બદલાવા, પૂર અથવા તો વિનાશક ભૂકંપના કારણે થયું હતું. ભૂકંપની વાત આવે એટલે મને ધોળાવીરાના પહેલા ગોળ મકાનો યાદ આવે છે. શરૂઆતમાં મકાનો ચોરસ હતા, પણ વારંવાર ભૂકંપ આવવાને કારણે તેમણે પાછળથી ગોળ મકાનો બનાવ્યા. હા, કારણ કે ચોરસ મકાનોમાં ખૂણાઓ હોય છે અને ધરતીકંપ વખતે સ્ટ્રેસ ત્યાં જ ભેગો થાય. ગોળ દિવાલોમાં ખૂણા જ ના હોય એટલે મકાન પડે નહીં. 5000 વર્ષ પહેલા અર્થક્વેક પ્રૂફ આર્કિટેક્ચર. અદ્ભુત. તો ચાલો હવે આજના અભ્યાસના સૌથી મહત્વના એક્ઝામ અટેક સેક્શન તરફ જઈએ. પરીક્ષકો હવે સીધા ફેક્ટ્સ નથી પૂછતા, કન્સેપ્ટ પર રમે છે. સાચી વાત છે. ઉદાહરણ તરીકે, જો વિધાન આવે કે લોથલ અને કુંતાસી બંને બંદરો હતા, તો ઘણા ઉમેદવારો માત્ર લોથલને જ બંદર માને છે. પણ હકીકતમાં આ વિધાન સાચું છે. લોથલ મોટું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યારે મોરબીનું કુંતાસી એક નાનું બંદર હતું. બરાબર.
બીજો પ્રશ્ન એવો આવી શકે કે ધોળાવીરા, ખીરસરા અને કુરન આ 3 સ્થળો વચ્ચે શું સમાનતા છે? આ ટ્રિકી છે. ધોળાવીરા 3 ટાયર સિસ્ટમમાં હતું, તો શું બાકીના 2 નગરોમાં પણ એવું જ ટાઉન પ્લાનિંગ હતું? હા, આ ત્રણેય સ્થળોએ નગર વ્યવસ્થા, સિટાડેલ, મિડલ અને લોઅર એમ 3 ભાગમાં વહેંચાયેલી હતી. પરીક્ષકો આવા ગ્રુપ બનાવીને પ્રશ્નો પૂછે છે. અને ઇતિહાસને કરંટ અફેર્સ સાથે જોડવો પણ જરૂરી છે. તાજેતરમાં બજેટમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત થઈ છે. હા, એક બહુ મોટું મ્યુઝિયમ. અને હરિયાણાનું રાખીગઢી હવે ભારતનું સૌથી મોટું હડપ્ય સ્થળ બની ગયું છે. પણ સૌથી મોટો કરંટ અફેર્સનો મુદ્દો ટેકનોલોજીનો છે. પેલું ઇસરોવાળું રિસર્ચ. બિલકુલ. આપણા ઇસરોએ સેટેલાઇટ ઇમેજિંગ અને રડાર ટેકનોલોજીથી ધોળાવીરા નજીક મરુડા ટક્કરનો ટીમ્બો શોધી કાઢ્યો છે. જમીનની નીચે એક વિશાળ વસાહત દબાયેલી છે. સ્પેસ સાયન્સનો ઉપયોગ કરીને પાતાળમાં છુપાયેલો ઇતિહાસ શોધવો ખરેખર રોમાંચક છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે આપણે માનવ મગજની અસીમ ક્ષમતાઓને જોઈ રહ્યા છીએ. અને આ જ આપણો ઉદ્દેશ્ય હતો. આ સ્થળો માત્ર પથ્થરના ઢગલા નથી, પણ પર્યાવરણ સામે ટકી રહેવાની જીજીવિષા છે. તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે અહીં એક મોટો બોધપાઠ છે. જો 5000 વર્ષ પહેલાં કોઈ કમ્પ્યુટર વિના લોકો રણમાં જળાશયો અને ડોકયાર્ડ બનાવી શકતા હોય, તો આજે ઇન્ટરનેટ અને આધુનિક શિક્ષણની સુવિધાઓ સાથે આ સ્પર્ધાત્મક પરીક્ષા ક્રેક કરવી એ કોઈ અશક્ય વાત જ નથી. બિલકુલ. આ પરીક્ષા પાસ કરવા માટે જે ફોકસ અને ડેડિકેશનની જરૂર છે તે ડીએનએ આપણી અંદર જ છે. જતા જતા એક વિચારવા જેવી વાત કરીએ. હા, પેલી ઇમોજીવાળી વાત. હા, જરા વિચારો, સિંધુ ખીણના લોકોની ચિત્રલિપિ આપણે આજે 5000 વર્ષે પણ ઉકેલી શક્યા નથી. આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ, પણ આપણી વાતચીત કરવાની રીત બદલાઈ રહી છે. જો ભવિષ્યમાં કોઈ ભયંકર હોનારતથી આખી આધુનિક સંસ્કૃતિ નષ્ટ થઈ જાય અને આજથી 5000 વર્ષ પછી કોઈ ભવિષ્યના પુરાતત્વવિદને જમીન ખોદતી વખતે આપણો કોઈ સ્માર્ટફોન કે સર્વર મળી આવે અને તેમાં ડેટાના નામે માત્ર વોટ્સએપ કે સોશિયલ મીડિયાના ઇમોજીસ જ સચવાયેલા રહે. અરે બાપરે! તો શું તેઓ પણ આપણી આ ઇમોજીવાળી ભાષાને કોઈ રહસ્યમય ચિત્રલિપિ માની લેશે? એ જ તો. શું ભવિષ્યને લોકો એવું વિચારશે કે 21મી સદીના મનુષ્યો પીળા રંગના ગોળ ચહેરાઓ અને હસતા કે રડતા સિમ્બોલ દોરીને ગુપ્ત વાતચીત કરતા હતા? આ ખરેખર બહુ જ પ્રોવોકેટિવ થોટ છે. બિલકુલ. આ વિચાર સાથે શીખતા રહો, કલ્પના કરતા રહો અને આવનારી દરેક પરીક્ષા માટે આત્મવિશ્વાસ જાળવી રાખો. વિરામ લેવા